પડી ગયો અને ગ્રાઇન્ડરથી કાપ્યો હોય પણ એની રજ જ એવી ઉડે. જો આ બધી કોપી આટા નથી ચડતા એમાં. અત્યારે આ 2 ફીટ કરી નાખાય. ગુડ મોર્નિંગ બધાને. પહોંચી ગઈ આપણે કારખાને ને આજે આપણે થોડુંક મોડું થઈ ગયું. આવ્યો ને હજી કપડાં બદલાવાના મારે બાકી છે. લલિતભાઈ જો કલરની બધી તૈયારી કરી નાખી છે. પેલા કલર નથી મારવો, પેલા આપણે કાલ તો નહીં પરમદી પઠ્ઠી નીકળશે. હા ભાઈ બે લઈ આવજો. હા પડેલા પરમદી આપણે પઠ્ઠી નીકળશે. જા પઠ્ઠી ચાલુ કરી દીધી રાતે, તારે તો બંધ કરી દઈએ. અને આ ફિલ્ટર ચાલુ કરવા માટે કેમ કે 2% ખાલી એટલે બેરલ અહીંયા લેવા પડશે આપણે. આ બધા બેરલ ભર્યા ને બધા ખાલી એટલે ભરેલા બેરલ પહેલાં ભરેલા બેરલ લઈ લઈએ, પછી ટાંકો બાકો બદલાઈને એટલે કાલ ફિલ્ટર ચાલુ થઈ જાય. પરમદી પઠ્ઠી નીકળી જાય. પરમદી કાલે જ નીકળે પછી લે, પરમદી નો નીકળે. હજી આજની રાત ચાલુ થાય ને એટલે કાલ પઠ્ઠી નીકળી જાય એટલે કાલે ફિલ્ટર ચાલુ થઈ જાય. આપણે પેલા આપણે કપડાં બદલે આપણે કલર મારવાનો ને એના નંબર નથી અમારા મનોહરભાઈ જો એલઈ બનાવી નાખી. આપણે નંબર નાખી દઈ ને પ્લેનમાં થોડોક ચેન્જ થઈ ગયો. નવો માલ આવ્યો હોય આજે, મને એમ થયું નથી આવ્યો એટલે એ કલર મારશે. આપણે નંબર નાખી દઈને ગ્લાસમાં ટેપે મારવાની. ગ્લાસમાં ટેપે મારી દઈએ. તો નંબર બંબર બધા નાખી દીધા છે. તેવી ટીસી છે તેવીને નંબર નાખી દીધા છે. આમાં નવો માનો જો કલર કરે છે. આવી ગયું ને? હવે આપણે અંદર ઓલા કવર ઉતાર લઈ ને એને બનાવવાનું હોય કવર. કાલ પટ્ટીમાં જોઈએ જો આ કવર ઉતારવાનું છે, એના વાઇસર બધા બનાવવાના. ગાસ્કેટ ને બધું જો બુશિંગ બધું કરવાનું હોય. જો કવર બનાવવાનું ચાલુ છે. હા જો ઉપલું ટાંકણું ખોલીને રાખ્યું છે. પાટા છે બધા. હવે આ પેટી કાઢવાની છે. એક પેટી કાઢે અમારા મનરભાઈ એચવીની. કાઢી લીધું એ. કવર બનાવવા ટાંકી એક કાઢી નાખી પેલા ને જો આ પંજા બધું છોરાવી નાખી. એમાં ઓઇલ વાયરું એ લીકેજ આખું પેટી બધું કાઢી નાખ્યું ને આ કવર બનાવવાનું છે. પાનું જો કેવડું મોટું છે, 60x60. આવી રીતના પંજો કાઢી લેવાનો. આ પંજો રહ્યો ને આવી રીતના આવે આટાવાળો જ આવે. આ બોલ ઢીલા કરીને આવી રીતના નીકળી જાય. લલિત કેચ પેન લેતો આપણે આમાં એને લખી નાખી RYB. અમારા મન્નરભાઈ બુશિંગ ખોલે માર્કલા. હા 11 બુશિંગ કરે. તને બળી ગયા ફાયરિંગ થઈ ગયા નહીં? હા ફાયરિંગ થઈ ગઈ. અમારે આ ખોલવામાં કેવું આવશે જો આ બોલ. આ પંજો કાઢવામાં આ તો કાઢ્યો એ માંડ કહેવાય. RYB આમાં જો લીકેજ છે ને એની હિસાબે આ ઓઇલ આઈ થિંક બધું ભરાઈ ગઈ પેટી. આનું કવર છે જો હાવ કેવું કરી નાખ્યું. ટાંકી કાઢી નાખી. ના પાડે દાંત કાઢે. વિડીયો નહીં કેટલા બાકી રહ્યા? 3 6 10 13 માર્યા એમ ને? તેવી એ ના આ આવી ગયું એટલે આમ કરવાનું એ પણ એમસીલ મારવાની પહેલાં પછી કરવાનું. લીકેજ જો
10 ટીસી બાકી એ કલર અગિયાર એકા 9 હજાર ચાલુ કરે કન્ના કા ઉંગરા ચડાવી દીધા છે. આપણે કવરનું કામ ચાલુ છે, કવર બનાવવાનું. ટાંકી ખાલી કરી નાખી જો, બાટલા લીધા હતા જો, ગરમ કર્યો તો એ સ્ટડ નથી ખુલતો હાર્યો નહીં લલિત. જાડો તો બટકા ભરીને તોડી નાખે જ ને, આટા પતી ગયા એની હિસાબે. જો આ પંજો ભાંગી ગયો, પંજો ભાંગી ગયો, ખુલતો નતો ને બટકી ગયો આમાં. લલિતભાઈ જો સ્ટડ ઉભો રાખીને સાફ કરે, પુશિંગ ને બધું સાફ કરી નાખે. ને આપણે વાઇસર લઈએ ભાઈ બધાય, આ બધાય આ જૂના કાઢી નાખી, નવા ફિટ કરી નાખી. એચી બાજુ કરી નાખ્યું મને લાલે ચકાચક કર્યું. તો હજી નવા નાખી દીધા તને પૂછી મને સારા 12 વાગી ગયા. આપણે હાથ પગ ધોઈ લીધા છે, હાથ પગ ધોઈને જો બધા વયા ગયા ટિફિન લેવા. જમી લે પછી 1 વાગે મળી. જમીન થઈ ગયા ઊભા. અહીંયા જમીએ જો અમે ઓલું એલવી મશીન છે ને આપણે અહીંયા જમવા બેવી અમે. ને જો ફ્રીજ ચાલુ જ છે આપણે, ટાઢું પાણી. હવે ઉનાળામાં મજા આવશે પાણી પીવાની. પાણી બાણી પી લીધું ને કામમાં આપણે એને એક જણો બારે કલર મારે છે ને મેં 3-4 જણા રહ્યા ને અંદર કવર બનાવી. જો આ ટાંકી બાકી ઉતારી લીધી છે. આ એનું બોક્સ છે. આપણે આ 2250 વાળું રહ્યું ને ટીસી, એ 2 પઠ્ઠીમાં નાખાય, ગાલ નીકળશે. જો એના પાટા કેવા છે બધા, એના પાટા એ આઉટપુટના. કેવરો વજન આનો ને. ટાંકો ભરવાનો છે આપણે ઓઇલનો, કેમ કે કાલ ઓઇલ જોઈએ. ટાંકો ભરવાનું ચાલુ છે. 2 બેરલ ભરાણા હજી. ને અમારો ટાંકો છે ને 2000 લીટરનો ટાંકો છે, ઉપર નીચેનો ભાઈ. ઉપલો 2000, નીચલો 2000 લીટર, ટોટલ 4000. ટાંકી ઉતારી લીધી. આનું કવર બનાવી જો, એક 200નું 2 જ કવર, ખાલી 2 ટીસી નાખાય ભઠ્ઠીમાં. ભઠ્ઠી એટલે ઓલું જો આપણે જો જૂના વિડીયો જોતા હશે એને ખબર હશે ભઠ્ઠી એટલે હું ટ્રાન્સફોર્મરને આમ ભેજ બાદ નાખે ભઠ્ઠી રહી ને. જો આને અહીંયા ટાંકી હતી, આ રહ્યું ને ટાંકી હતી, ઉતારી લીધી. અહીંયા આ બોક્સ આનું છે 11નું બોક્સે ઉતારી લીધું. ને અહીંયા ઓલી પડી ને પેટી મોટી આપણે પાટાવાળી, એ આઉટપુટની છે યાર. ને આનું કવર બનાવવાનું ચાલુ છે. ટોટલિંગ વાઇસર બદલાવાના છે, રેડિએટરના વાઇસર નથી બદલાવાના, એ ખાલી ટાઈટ જ કરવાના. જો અહીંયા વાઇસર આવે, આ નથી બદલાવાના, બધા ટાઈટ કરવાના. એ બાકી આ પડિયાના ને બધું વાઇસર બદલાવાના. અત્યારે એ કામ ચાલુ છે. ને આ કાપવો પડ્યો જો, આ નો ખુલ્લો આ રહ્યો થયો ને, કાપવામાં પડશે વળી ગયો. ને ગ્રાઇન્ડરથી કાપ્યો હોય પણ એની રજ જ એવી ઉડે. જો આ બધી કોપરની દેખાય ને, બધી રજ ઉડી લાગે જેવી ગ્રાઇન્ડરમાં. 2 ફેરા કાપવો પડ્યો. તે તો ખુલ્લો. આ એના પંજા હે, આ એના પંજા હે. ડાયરેક્ટ ઓલા પાટા રહીએ ને ઉમાં પેટીમાં, એ ડાયરેક્ટ આ પંજામાં આવે ને અહીંયા આટા આવે. જો આના આટા વાળું આવે. અહીંના બુશિંગ હે, આવા હતા ને આવા કરી નાખ્યા જો સાફ. હા અહીંયા કોપરના આવ્યો. આ સ્ટડ રહ્યા ને, સ્ટડ કોપરના. હાલો આજ તો આપણે છે ને અહીંયા જ હોવાનું છે શેડમાં, આ શેડમાં. કેમ કે શેડ નથી અત્યારે કંઈ, એટલે અહીંયા કોઈ બપોરે કદાચ કોક આવે કામ બામ હોય તો અહીંયા એકાદો હોય ને તો ખબર પડે. ઓલા બધે અહીંયા ઉતારે ને આપણે આજે અહીંયા તાંબા નાખી દઈએ. કેમ કે આપણે વાઈફાઈ આમ તો અહીંયા આવે જ છે કનેક્ટ. ઓફિસનું વાઈફાઈ રહ્યું, ખાટલો રહે જ અહીંયા આપણે. ઓલા સેટમાં શું આપણે ને નેટ નથી હાલતું, 4G ચાલે. ના અહીંયા તો આપણે વાઈફાઈ એટલે વાંધા જેવું નહીં થાય. બહુ પછી કવર જ બનાવવાના ને ઓલો બાર કલર મારે છે નવો માણસ. શીખડાવું તો પડશે જ ને બધું નહીં અજય.
અજય કહેતો છે શીખડાવી દે બધું કલરની ખબર પડે એને. હાલો થોડીક વાર સુઈ જાય હવે, અડધી કલાક ટેકો રાખવા લઈ લઈએ આપણે. દોઢ વાગી ગયો, આપણે કામ કરી ગયા. માહોલ બનાવી લીધો મસ્ત મજાનો. જ્યાં કલર મારે છે 12-13 માર્યા કલર હજી બાકી. મને ભાઈ જો એલવીની સ્ટીપ હોતે પણ મેરે નથી આવતી. ને લલિતભાઈ ઓલી એમસીલ મારે છે મારે. મનહરભાઈ જો 200નું કવર બનાવે અમારે, બારે તરકાના બેઠા બેઠા બનાવે. તારે કામ કરવું છે એમસીલ મારી દીધી ને ભાઈ ગયા આપણે ફિટ કરવા સ્ટડ. અમારે મનહરભાઈ જો શ્રીજુ મારે. લલિતભાઈ જો સ્વિમિંગ પુલમાં ઉતરાય 2250 ટાંકીમાં. આવો હાલો ડોલ તે ઓઇલ કાઢી લીધું એ. લલિતભાઈ જો હજી વૈધું હોય ને પંચાઈન ઓઇલ લઈએ ટાંકીમાં. આખો હમાઈ ગયો લલિત, તું તો આમાં આખો હમાઈ ગયો. ઓલી બાજુ જો કવરના 2 સ્ટડ ફિટ કર્યા, 2 બાકી હજી. ટાંકી સાફ કરી પછી ઉપલું આ ગાસ્કેટ બનાવવાનું છે. હાર્યું એસેમ્બલી કરાય. મને ભાઈ સ્વીજ મારે છે. બેરલ ભરાઈ ગયો. સારું ઓઇલ નાખી દીધું, સાફ કરી નાખી. હવે આ 2 સ્ટડ ફિટ કરી નાખ્યા છે. એક સ્ટડ આર્યો ને આટા ગહવા દેવાનું છે. સેજ આટા નથી ચડતા એમાં. અત્યારે આ 2 ફિટ કરી નાખ્યા છે. ટાંકી સાફ થઈ ગઈ. આપણે આ બધામાં એને પાના મારવા છે. હવે લીકેજ તો નથી પણ પાના માર દે. ટાંકી સાફ થઈ ગઈ. ટાંકી સાફ થઈ ગઈ. આ બધામાં પાના માર દે. ને આ જો આ પટ્ટી મારી ને, રેડિએટર વાઇબ્રેશન ન થાય ને એની હિસાબે આ પટ્ટી મારી. યારે આ બાજુ એ જો આપણે લેથવાળા પાસે જઈએ. આર્યા આટા જો છે દેખાય ને એટલે એની હિસાબે આ ને નટ ચડતી નથી. એક્ટિવા લઈને જઈએ હવે આપણે લેથવાળા પાસે જઈએ કારખાને પાછા. 5:30 વાગી ગયા. આપણે હાથ પગ ધોઈ લઈ ને જઈ બારીને શટર ને બધું બંધ કરે તો આપણે ધીમે ધીમે હાથ પગ ધોવાનું ચાલુ કરી. પાવડરનું જો ખાનું બનાવેલું છે. આપણો પેલો નર આપણો લાઈનમાં બધાને ન અડે. 5:30 વાગ્યા. આપણે કપડાની બદલાવી લીધા ને કામમાં તો આજે આપણે કલર નહીં માર્યો ને અંદર જે ઓલું 2250નું કવર હતું એ બનાવ્યું ને ઓઇલનો ટાંકો ભર્યો. આ તેટલું જ કામ હતું. અંદર આમાં દેખાડું કવર કેટલું બન્યું ને ટાંકી સાફ થઈ ગઈ. ગાસ્કેટ બની ગયું એનું. આજ માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને તમારે ગમે આમાં કાંઈ પૂછવું હોય કે આ વસ્તુ કેવી રીતના થાય તે કમેન્ટ કરજો આપણને. આપણે એનો વિડીયો બનાવશું આગળ. ને પટ્ટી ચાલુ કરતા જઈએ. આપણે લોક મારી દીધો છે આપણે ગેટને.